પેઢી એનું તમને ગણાવ્યું. હવે પેઢી બીનું ગણતરી આપણે કરીએ. પેઢી બી બાજુ જાઓ તમે તો પેઢી બીમાં રોકાણ કેટલું થાય એનું? 10% રોકાણ થાય. પેઢી બીમાં 10% રોકાણ થાય તો એમાં તમે જુઓ કે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય કેટલું છે. એમાં ડિબેન્ચર છે જ નહીં, એટલે એમાં તમારે ઇક્વિટી શેરમાં જ જવું પડશે. તો ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય 19,20,000 છે. તો 19,20,000 ના 10% થાય. કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરનું રોકાણકારનું રોકાણ 10% જ રહેશે, એ નહીં વધે. રેશિયો જે એનો છે એ ગુણોત્તર પ્રમાણ છે, એ 10% જ રહે. તો 19,20,000 ના 10% તમે કરવા જાઓ તો ઇક્વિટી શેરમાં રોકાણ કેટલું થાય? 1,92,000 રૂપિયા થાય. એની સામે ઇક્વિટી શેરમાંથી એને વળતર કેટલું મળે? ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી કેટલી અહીંયા જુઓ તમે, 2,40,000 રૂપિયા. તો 2,40,000 રૂપિયાના 10% થાય. તો એ કેટલું થાય? 24,000 થાય. હવે તમે સમજો, હજી એક વખત સમજાવું છું. રોકાણ 1,92,000 કઈ રીતે આવ્યું? તો કે ઇક્વિટીનું કુલ બજાર મૂલ્ય 19,20,000 હતું. અહીંયા ડિબેન્ચર હતું જ નહીં, એટલે ડિબેન્ચર ભૂલી જાઓ. કુલ બજાર મૂલ્ય 19,20,000 હતું. તો એના 10% રોકાણ તમે ગણવા જાઓ એટલે 1,92,000નું રોકાણ થાય. એની સામે ઇક્વિટી શેર હોલ્ડર માટેની કમાણી કેટલી હતી? 2,40,000. તો એમાંથી એને 10% મળવા જાય તો એ 24,000. હવે બાકીની બધી વિગત તમે કાઢી નાખો. ફેરફાર કરું છું, જોજો. પેઢી બી, આ ગણતરી પેઢી એ ની રાખી. એમાં કુલ રોકાણ કેટલું હતું? કુલ રોકાણ કેટલું હતું? 2,40,000. સોરી, 2 લાખ. અને એની સામે કુલ વળતર કેટલું હતું? 24,000 રૂપિયા. પેઢી એમાં ઇક્વિટી અને ડિબેન્ચરમાં બંનેમાં રોકાણ કરે તો કુલ રોકાણ એનું 2 લાખ રૂપિયા થાય. અને એની સામે વળતર જે છે ઇક્વિટીમાંથી 12,000 અને ડિબેન્ચરમાંથી 12,000, એટલે 24,000 રૂપિયા એને વળતર મળે. હવે જો આર્બિટ્રેટ પ્રક્રિયા દ્વારા પોતાનું રોકાણ ફેરવવા જાય તો પેઢી બીમાં ડિબેન્ચર છે જ નહીં, એટલે એકલા ઇક્વિટીમાં જ એને રોકાણ કરવું પડશે. એટલે ઇક્વિટી જે 19,20,000ની છે એમાં જ 10% લેખે રોકાણ 1,92,000 એનું થાય. અને એમાં 10% રોકાણ છે એટલે 10% એને નફામાં ભાગ મળે. તો 10% નફો કેટલો થાય એનો? 2,40,000નો 24,000. તો પેઢી બીમાં જો એ રોકાણ કરે તો કુલ રોકાણ 1,92,000 અને વળતર એનું 24,000. પેઢી એમાં જો રોકાણ કરે તો કુલ રોકાણ 2 લાખ રૂપિયા અને વળતર એનું 24,000 રૂપિયા. એટલે આ તમે જુઓ, વળતર બંને પેઢીની અંદર સેમ રહ્યું. આ રકમ જે છે વળતરની એ સરખી રહી. સરખા વળતરની સામે પેઢી બીમાં 1,92,000નું રોકાણ અને પેઢી એમાં 2 લાખનું રોકાણ. તો એનો અર્થ શું થયો કે પેઢી બીમાં જો એ આર્બિટ્રેટ પ્રક્રિયા દ્વારા પોતાનું રોકાણ આખું ફેરવવા જાય તો 8,000 રૂપિયા જેટલું રોકાણ જે છે એનું ઓછું કરવું પડે. 8,000 ઓછા રોકવા જાય તોય તેને વળતર 24,000 રૂપિયા જ મળે છે. એટલે વધારે ફાયદાકારક રોકાણ છે એ પેઢી બીની અંદર થાય. કારણ કે એક જ સરખી રકમ તમને વળતરની મળતી હોય તો જેમાં ઓછા રોકાણથી એટલી વળતર મળતું હોય એ પેઢી વધારે ફાયદાકારક તમારા માટે થાય. અહીંયા પેઢી બી ફાયદાકારક થશે. ક્લિયર આટલું? બીજો અભિગમનો સમ તમને પૂરો કરાવ્યો. હજી જો તમને એવું લાગશે કે હજી આમાં સમજાતું નથી તો હજી એક સમ તમને આની અંદર કરાવીશ, પછી તમને કોન્ફિડન્સ ત્રીજા સમની અંદર આવી જશે. 2 સમ હજી ગણતરી આપણે થોડીક આની અંદર બીજી ટાઈપની છે એટલા માટે તમને નથી ભાવતું.
પેઢીના બજાર મૂલ્ય સુધી તમને ફાવી ગયું, કારણ કે પેઢીનું બજાર મૂલ્ય આપણે અગાઉ ચોખ્ખી આવક અને ચોખ્ખી કાર્યકારી આવકના અભિગમમાં ગોતતા હતા એટલે એ ફાવી ગયું. પણ પેઢીના બજાર મૂલ્ય ગોત્યા પછી આગળ જે બંને પેઢીની રોકાણ અને વળતરની રકમની ગણતરી કરી એમાં કદાચ હજી તમને એટલો બધો ખ્યાલ ન આવ્યો હોય તો હજી એક સમ છે આની અંદર આપણે લેશું. બરાબર, અહીંયા આગળ લેક્ચર જે છે એ પૂરો કરું છું. રકમ તમને ટેલિગ્રામની અંદર મૂકી દઈશ. વિડીયો 2-3 વખત જોજો. પેઢીના બજાર મૂલ્યમાં તમારે જોવાની જરૂર નહીં પડે. ખાસ જે કુલ રોકાણ અને કુલ વળતરની ગણતરી બંને પેઢીની કરી છે એની અંદર જ તમારે વધારે 1-2 વાર જોવાની જરૂર છે, એ પડશે.